સાણંદ વિરમગામ હાઈવે પર એક મોટી દુર્ઘટના। કેમિકલયુક્ત પાણી પીતા 33 ઘેટા બકરાના કરુણ મોત। સાણંદ વિરમગામ હાઈવે પર આવેલા વિરોચનનગર પાટિયા પાસે આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। રસ્તાની સાઈડમાં ભરાયેલું કેમિકલયુક્ત ઝેરી પાણી પીવાથી કચ્છના માલધારીના અંદાજે 33 જેટલા ઘેટા બકરાના ટપોટપ મોત નીપજ્યા છે। આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ અને શોકની લાગણી ફેલાઈ છે। મળતી માહિતી મુજબ થોડા દિવસો પહેલા વિરોચનનગર પાટિયા પાસે એક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માત દરમિયાન એક કેમિકલ ભરેલા ટેન્કમાંથી મોટા પ્રમાણમાં કેમિકલ રસ્તાની બાજુમાં ઠલવાયું હતું। આજે સવારે 10 વાગ્યાની આસપાસ કચ્છથી ચાલતા સાણંદ તરફ જઈ રહેલા રઘુભાઈ રબારીના પશુઓએ તરસ छिपाવવા માટે આ કેમિકલયુક્ત પાણી પીધું હતું। પાણી પીધાના ગણતરીની મિનિટોમાં જ તમામ 33 પશુઓએ જીવ ગુમાવ્યો હતો। ઘટનાની જાણ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। આ અકસ્માત બાદ કેમિકલનો યોગ્ય નિકાલ ન થતાં અબોલ પશુઓનો ભોગ લેવાયો છે। આ મામલે જીપીસીબી દ્વારા ઊંડી તપાસ કરવામાં આવે અને જવાબદાર ટેન્કર માલિક કે કંપની સામે કડક પગલાં લેવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે। પશુપાલકે પોતાનું જીવન નિર્વાહનનું સાધન ગુમાવતા તેમને વળતર મળે તેવી પણ માંગ ઉઠી છે। રિપોર્ટર ચિરાગ પટેલ, ડીજી ન્યૂઝ, સાણંદ। નામ શું? જનાભાઈ, આ ઘેટા બકરા મરી ગયા તો શું કારણથી મરી ગયા? હા, એ બોલો કેમિકલનું પાણી રોડ આવતા પીન મરી ગયો। કેટલા ઘેટા બકરા મરી ગયા? 33 નંગ મરી ગયા। એવું? હોય એટલે પાણી પીએ કેટલા ટાઈમમાં મળ્યા? હા, 15 માં લેટ હતી। હા, બીજું કઈ ખાધું નતું ને? ના, ખાઈ નથી ખાધું। હજી સવારમાં લઈને 9 વાગે લઈને આવતા, આવ્યા તરત મરી ગયા? તરત મરી ગયા। હા, એટલે તમારી શું માંગ છે? અમારે આ ભગવાનનું આ બધું સારા મળે મદદ કરવા આજે જે વિરોચનનગર હાઈવે સ્ટેશન પાટિયા પાસે જે બનાવ બન્યો છે, ઘેટા બકરા મરી જશે, શું કારણથી મરી જશે? શું કારણથી મરી જશે? તમે એમ કહો છો કે કંપનીનું પાણી કેમિકલ વાળું બહાર છોડે છે, પાણી પીધું તરત મરી ગયા, તો સૌ પહેલા તમારું નામ બતાવો અને કેટલા ઘેટા બકરા મરી જાય એ બતાવો। મારું નામ રાઘો, 32 ઘેટા રોડે આવતા અને કેમિકલનું પાણી પી ગઈને 1 કિલોમીટર 2 કિલોમીટર નહીં પહોંચે। કેટલા ઘેટા બકરા મરી ગયા તમારા? 32। અને બીજા ઘેટા બકરા કેટલા તમારી જોડે? અમારી જોડે છે 400 જેવો જનાવર છે। અને બીજા બધા પાણી પીધું હતું? ના, બસ એમ તો બધું જેટલા પીધા એટલા જ બધા સાથે થઈ ગયા। આ જેટલા પાણી પીધું એ બધા મરી ગયા? તો પાણી કેમિકલ કંપનીએ છોડી હતું? હવે કંપની છોડ્યું કે ગમે એટલું બીજું કઈ એ અમને ખબર નથી। એ ખાડો ભરેલો તમને કઈ રીતનું લાગ્યું કે પાણી કેમિકલનું હોય? કોઈ અમને જેવું લાગ્યું ખાડો બનેલો એટલે ગાડી એક્સિડન્ટ થઈ ગયો હતો ઓહ, એનું કેમિકલનું પાણી ઢોરણું હતું। ઓહ, ઈ પીધું। એ પીધું એટલે કેટલી મિનિટમાં મર્યા? અત્યારે તમારી શું માંગ છે? તમારી માંગ શું સરકાર જોડે? અત્યારે તમારા ઘેટા બકરા 25 થી ધરી મરી જાય, એની કિંમત કેટલી થાય છે? આશરે કેટલી થાય? 10,000 નું। હા, તો તમે શું ન્યાય માંગો એના માટે? બીજા માલધારી આવતા હોય અને એવી આ ઘટના ના ઘટવી જોઈએ। અમારે એટલું કેવું છે કે એનો ખાડો છે ને એ કોઈ બચાવો ને કે કોઈનો બીજાનો